અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો છે। બાયડના આંટિયાદેવમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાધો છે। વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। 4 એપ્રિલે બનેલી ગંભીર ઘટના મામલે 14 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ। પુત્રએ માતાનો ફોન જોયા બાદ પુરાવાને આધારે ફરિયાદ નોંધી છે। વિડીયો તેમજ સુસાઇડ નોટના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરોપી અતુલ પટેલ તથા બબાભાઈ ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દિવસના 10% ઉપરાંત સહિતના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો છે। અમારા પગલું ભરવાનું કારણ અમે પોતે જ બે જવાબદાર છીએ અને પૈસા માટે જ આ બધું કરવું પડ્યું। મારા લોકોનાથી અમારથી લોકોની બોલી અમારથી સહન નથી થતી એટલે મેં આ પગલું ભર્યું। અમારા પાછળ કોઈ 11મું 12મું 13મું કોઈ ખર્ચો કોઈએ કરવો નહીં। ખર્ચો કરવાથી અમને શાંતિ નહીં મળે, નહીં કરો તો અમને શાંતિ મળે। એટલે મારે કોઈ ખર્ચો કરવાનો નથી। મારે કોઈ 11મું 12મું 13મું મારે કશું કરવાનું નથી। એના પાછળ કોઈ 1 રૂપિયો મારે બે પાછળ બગાડવાનું નહીં। અને મારે ચિરાગને જોજો।